હેલો દોસ્તો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો. ધોરણ 8 વિષય સંસ્કૃત, જેની અંદર પાઠ નંબર 3 પ્રહેલિકા મિત્રો દ્વિતીય સત્રનો પાઠ છે, જેની અંદર આપણે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ. અન્ય વિષયના અને તમામ જે છે એ આપણે ચેનલ પર સોલ્યુશન ઉપલબ્ધ છે, એ પણ તમે જોઈ લેશો. અને ચેનલમાં પ્રથમ વખત છો તો મિત્રો સબસ્ક્રાઇબ પણ કરી લેશો. જોઈએ સ્વાધ્યાયમાં પ્રશ્ન 1. નીચેના શબ્દોનું મોટેથી શુદ્ધ ઉચ્ચારણ કરો. તો પહેલો છે કાકોડ્યમ, નગહ, અજસ્ત્ર, સ્કુટવર્તા, પર્વતાગ્રે અને ભોજનાંતે. આ તમારે છે ખાલી વાંચવાનું, એટલે રીડ કરવાનું રહેશે. પ્રશ્ન 2 છે નીચેના પ્રશ્નના ઉત્તર સંસ્કૃત ભાષા તેરાતી ભાષા સમી. તો પહેલો પ્રશ્ન જોઈએ. એક ચક્ષુઃ કહ અસ્તિ. ઉત્તર કાકઃ એક ચક્ષુ અસ્તિ. તો કે આપણે પહેલો સંસ્કૃતમાં અને ત્યારબાદ ગુજરાતીમાં. તો કે કાગડો એક આંખો વાળો છે. બીજા નંબર છે કહ ધાન્ય ભક્ષણમ કરોતિ. હલમ ધાન્ય ભક્ષણમ કરોતિ. તો કે હળ ધાન્યનું ભક્ષણ કરે છે. 3 સારથિઃ કુત્ર તિષ્ઠતિ. સારથિઃ ભૂમો તિષ્ઠતિ. સારથી જમીન ઉપર ઊભો છે. 4 રથઃ કુત્ર યાતિ. ઉત્તર રથઃ પર્વતાગ્રે યાતિ. તો કે રથ પર્વતના અગ્ર ભાગે જાય છે. 5 રામેણ કા પ્રેષિતા. રામેણ સીતાએ સુવર્ણસ્ય મુદ્રિકા પ્રેષિત. શ્રી રામે સીતા સોનાની વીંટી મોકલી. 6 જયંત કસ્ય પુત્ર. જયંત શક્રસ્ય એટલે કે ઇન્દ્રસ્ય પુત્ર. જયંત શક્રનો એટલે કે ઇન્દ્રનો પુત્ર છે. ત્યારબાદ મિત્રો ખાલી જગ્યા કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરવાની રહેશે. તો બાજુમાં કૌંસમાં મિત્રો શબ્દો આપેલા છે, તેને અત્યારે પહેલી ખાલી જગ્યા છે ચતુર્મુર્ખ. ખાલી જગ્યામાં આવશે બ્રહ્મા અસ્તિ. 2 ભોજનાંતે તો કે તક્રમ પિયમ. 3 અપદ શબ્દસ્ય અર્થ તો પાદ રહિત. અને 4 રથ કેહ ચલતી તો વાયુ વેગે. અહીં જે લાલ અક્ષરે આપણે જે હાઇલાઇટ કરેલા છે એ તમારે ત્યાં ખાલી જગ્યામાં જવાબ લખવાનો રહેશે. ત્યારબાદ જોઈએ મિત્રો 5મા નંબરે છે વિષ્ણુપદમ તો દુર્લભમ પ્રોક્તમ. પ્રશ્ન 4. તેની અંદર પહેલો પ્રશ્ન રહેશે ભોજનાંતે ચક્કી પેયમ જયંત કસ્ય વેસુત. ઉત્તર કથમ વિષ્ણુપદમ પ્રોક્તમ તક્રમ શુક્રસ્ય દુર્લભમ. પ્રશ્ન 2 અબ્દ દૂરગામી ચ સાક્ષરો ન ચ પંડિત. ઉત્તર અમુખ સ્કુટવક્તા જેઓ જાનાતિ સ પંડિત. પ્રશ્ન 5 છે નીચે આપેલા ગુજરાતી શબ્દને સંસ્કૃતમાં લખો. પહેલો છે ભોજન બાદ તો ભોજનાંતે. 2 મૂર્ખ વિનાનો અમુક અથવા તો મુખ રહિત. 3 એક ડગલો પદમ એકમ. 4 વીંટી મુદ્રિકા. 5 દૂર જનાર દૂરગામી કી. 6 બળદ પર બેઠેલા તો કે વૃષારૂઢ. આગળ છે પ્રશ્ન 6. અહીંયા આ એકમમાં વપરાયેલ સામાસિક શબ્દો આપ્યા છે, જેના આધારે અન્ય શબ્દો બનાવો. પહેલો છે વૃષહ ઉપરથી વૃષારૂઢ તો અશ્વ ઉપરથી અશ્વારૂઢ, ગજ ઉપરથી ગજારૂઢ અને વૃક્ષ ઉપરથી વૃક્ષારૂઢ. પ્રશ્ન 2 પદમ ઉપરથી પદમેકમ તો કે ઉત્તર છે શબ્દમ ઉપરથી શબ્દમેકમ, વાક્યમ ઉપરથી વાક્યમેકમ અને ગીતમ ઉપરથી ગીતમેકમ. ત્યારબાદ છે 3 ભોજન ઉપરથી ભોજનાંતે તો ઉત્તર દિન ઉપરથી દિનાંતે, નિશા ઉપરથી નિશાંતે, વર્ષા ઉપરથી વર્ષાંતે. 4 પર્વત ઉપરથી પર્વતાગ્રે તો રથ ઉપરથી રથાગ્રે, વૃક્ષ ઉપરથી વૃક્ષાગ્રે અને કર ઉપરથી કરાગ્રે. મિત્રો આ હતું સંપૂર્ણ સ્વાધ્યાયનું સોલ્યુશન. હવે આગળના પાઠનું સ્વાધ્યાય સોલ્યુશન આપણે ચેનલ પર મિત્રો મુકાઈ ગયું છે, એ પણ જોઈ લેશું અને અન્ય વિષયના પણ મેળવી લેશું.